વૃક્ષ કાપવું એટલે પાપ, પર્યાવરણનો વિનાશ અને અંતે માનવજાતના અસ્તિત્વ ઉપર ખતરો. આમ છતાં આપણે આપણા રોજિંદા જીવનમાં લાકડાનો વપરાશ ક્યાં ઓછો જ કરીએ છીએ. માનવીય જરૂરિયાત સંતોષવા આડેધડ વૃક્ષોની કાપણી થતી હોય છે. વન વિભાગ પણ વૃક્ષોનું નિકંદન અટકાવતા થાકી જાય છે. હું માનું છું વૃક્ષ છેદન ન થવું જોઈએ, પરંતુ વૃક્ષ છેદન ક્યાં ન થવું જોઈએ? જંગલ વિસ્તારમાં. જ્યાં જંગલ હોય, જ્યાં સરકારી જમીનો હોય, ત્યાં વૃક્ષ છેદન ન થાય એ વાત યોગ્ય છે, વ્યાજબી છે, પર્યાવરણ માટે પણ સારું છે. પરંતુ જ્યાં પ્રાઇવેટ લેન્ડ છે, ખેતીની જમીન છે, આ જમીનની અંદર ખેડૂતોને પોતાની રીતે જે પાક લે એમાં છૂટછાટ હોવી જોઈએ. અને આવી પરિસ્થિતિમાં જો કોઈ તમને કહે કે ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારની ટકાવારી વધી છે તો છેલ્લા 10 વર્ષમાં જો આંકડાઓ મેળવીએ અને સેટેલાઇટ ઇમેજ જો જોઈએ તો ખરેખર વૃક્ષની સંખ્યાઓ ગુજરાતમાં વધી છે. પૃથ્વીના પટ ઉપર ઓવરઓલ લીલોતરી વધી છે, વૃક્ષોની સંખ્યા વધી છે. નર્મદા આવ્યા પછી એના ભેજના કારણે છેલ્લા 1.5-2 વર્ષથી મારો પોતાનો અનુભવ છે. શેઢાપાળે હું જ્યારે જોઉં છું ત્યારે 1.5-2 વર્ષના વૃક્ષોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે અને વર્ષ પર્યંત જીવંત રહે છે. એટલે એકંદર વૃક્ષની સંખ્યાનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં શેઢે પાળે લાકડાની ખેતી લોકપ્રિય બનતી જાય છે. ખેડૂત પોતાના ખેતરના પાળે કે શેઢે વૃક્ષ ઉગાડે, ગ્રામ પંચાયતમાં તેની નોંધણી કરાવે. વૃક્ષ જ્યારે પુખ્ત થાય ત્યારે ગ્રામ પંચાયતને જાણ કરી ખેડૂત તે વૃક્ષ કાપી પોતાના ઉપયોગમાં લઈ શકે. શેઢે પાળે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એમના માટે તકલીફ એ છે કે આ જે ખેતી કરે છે એ નાનો વર્ગ છે. ખેડૂતોનો જે નાનો, જે 5-10 વીઘા જમીનો જેમની છે એવા ખેડૂતો છે, એ બિચારા અભણ છે. કાયદો એવું કહે છે કે જ્યારે તમે ઝાડ વાવો ત્યારે એની નોંધણી કરાવો અને જ્યારે એ ઝાડ કાપવા લાયક થાય ત્યારે તમારા અંગત ઉપયોગ માટે છે એવું બતાવીને એને કપાવો. મૂળભૂત કાયદો આ છે, પરંતુ ખરેખર આ એક જાતની ખેતી જ છે. અને ખેતી માટે આવો કાયદો હોય એ ખરેખર એક બહુ જ વિવાદાસ્પદ આ મુદ્દો છે. જે ઘઉં એ ટૂંકા ગાળાનો પાક છે, એ વૃક્ષ એ લાંબા ગાળાનો પાક છે અને લાંબા ગાળાનો પાક લેવા માટે નિયમો અનુસાર ખેડૂતો એના વૃક્ષો કાપી શકે છે, કાપવા દેવા જોઈએ. દરેક પાકને અવધિ હોય છે, ચોક્કસ સમય આવે ત્યારે કપાવવું જોઈએ. દાખલા તરીકે આપણે સામાજિક રીતે જો જોઈએ તો દીકરીને પરણાવવા માટેની ચોક્કસ ઉંમર છે. એ ઉંમર છૂટી જાય પછી અથવા તો માણસની ઊંચાઈ તમે જુઓ તો ચોક્કસ ઊંચાઈ છે. 6 ફૂટનો માણસ થઈ શકે, 7 ફૂટનો થઈ શકે, પણ 12 ફૂટનો માણસ થતો નથી. એમ દરેક વૃક્ષોની જાડાઈ, એની ગ્રોથ, એની ઉત્પાદકતા ચોક્કસ હોય છે. એ ઉત્પાદકતા જ્યારે પહોંચે ત્યારે જો ઝાડ ન કપાય તો રાષ્ટ્ર ખોટ જાય. શરત માત્ર એટલી જ કે એક વૃક્ષ કાપે તેની સામે 2 વૃક્ષ વાવે. ફાયદો સૌને. ખેડૂતને પ્રસંગ સચવાયો, વન વિભાગ એક વૃક્ષની સામે 2 વૃક્ષ ઉગ્યા અને આપણે પણ ખુશ, કારણ કે પર્યાવરણ સંતુલન જળવાયું.